हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत छे। आजे आपणे बिलकुल पाणी उमेर्या वगर नवी रीते शक्करिया बाफीशुं, जेथी करीने तेना रेसानो भाग बिलकुल अलग ना थाय अने शक्करियानी मीठाश जळवाई रहे। तो मित्रों, आ रीते शक्करिया बाफेला तमे एकला खाशो तो पण बहु ज मीठा लागशे अने तेमांथी बनावेली रेसिपी पण मीठी बनशे। आ बाफेला शक्करियामांथी फटाफट बनी जती बे रेसिपी पण आगळ बतावी। तो वीडियो ने बिल्कुल स्किप कर्या वगर जोजो। तो चलो मारी साथे रेसिपी स्टार्ट करिए। रेसिपी स्टार्ट कर्या पहेला जो तमने मारी रेसिपी गमती होय ने हजू सुधी चेनल ने सब्सक्राइब ना करी होय तो प्लीज सब्सक्राइब करजो अने बाजुमां आपेल बेल आइकन प्रेस करजो એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા બિલકુલ પાણી ઉમેર્યા વગર શક્કરિયાને બાફવા માટે મેં 300 ગ્રામ શક્કરિયા લીધા છે। શક્કરિયાની કોઈ પણ રેસીપી બનાવવા માટે તમારે આ રીતના મીડિયમ સાઇઝના, વધારે જાડા પણ નહીં અને વધારે પતલા પણ નહીં તેવા શક્કરિયાની પસંદગી કરવાની। આ રીતના શક્કરિયામાં રેસાનો ભાગ ઓછો હોય છે અને સ્વાદમાં મીઠા હોય છે। હવે આપણે શક્કરિયાને બાફીશું। શક્કરિયાને મેં સારી રીતના ધોઈને જ લીધા છે। હવે લઈશું કુકર। કુકરને આ રીતે ઘીથી ગ્રીસ કરી દઈશું। ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો। શક્કરિયા ટેસ્ટમાં મીઠા હોય છે તો બાફ્યા પછી તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે એટલે હું ઘીનો ઉપયોગ કરું છું। હવે ઘી સરસ લગાવાઈ જાય પછી શક્કરિયાને ધોઈને કોરા નથી કરવાના। ભીના શક્કરિયાને આ રીતના કુકરમાં ગોઠવી દેવાના છે। જો જાડા શક્કરિયા હોય તો વચ્ચેથી 2 ભાગમાં કટ કરીને પછી બાફવા। અને જો તમારે વધારે શક્કરિયા હોય તો આ લેયરની ઉપર એકની ઉપર એક શક્કરિયા રાખી શકો। હવે એક વાસણમાં પાણી લઈને પછી ઘરમાં રહેલ કોઈ પણ જાડું એવું નેપકિન લેવાનું, તેને પાણીમાં આ રીતના ડુબાડીને સરસ રીતના ભીનું કરી લેવાનું। ભીનું થઈ જાય પછી એક્સ્ટ્રા જે પાણી છે તેને આપણે નીચોવી લઈશું। ત્યારબાદ આ નેપકિનને આ રીતે 2 ભાગમાં ફોલ્ડ કરીને શક્કરિયા પર રાખી દઈશું। આ પ્રોસેસ ખૂબ જરૂરી છે। આજે આપણે પાણી ઉમેર્યા વગર શક્કરિયા બાફીએ છીએ ને તો શક્કરિયામાં સરસ મીઠાશ જળવાઈ રહે અને મોઇશ્ચર રહે તે માટે આ રીતના ભીનું નેપકિન કુકરમાં રાખીએ છીએ। હવે કુકરને ગેસ પર લઈને ઢાંકણ બંધ કરીને શરૂઆતમાં 1 થી 1.5 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી કરીને આપણું કુકર સરસ ગરમ થઈ જાય અને એમાં રહેલા શક્કરિયા પણ થોડા ગરમ થઈ જાય અને થોડી એવી વરાળ ભરાઈ જાય। તો મેં 1.5 મિનિટ હાઈ ફ્લેમ પર કુકરને રાખેલું છે। કુકરની વિસલ ઉપર કરું તો તેમાં થોડી વરાળ ભરાઈ ગઈ છે। તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની અને હવે આપણે એક પણ વિસલ કરવાની નથી। લો ફ્લેમ પર 15 થી 20 મિનિટ શક્કરિયાને બાફી લઈશું। તો 15 થી 20 મિનિટમાં શક્કરિયા સરસ બફાઈ જશે। 20 મિનિટ થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કરીને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કુકરનું ઢાંકણ બિલકુલ ખોલવાનું નથી। કુકરમાં રહેલ પ્રેશર તેની જાતે પૂરું થાય પછી જ ખોલીશું। કુકરમાં પ્રેશર તેની જાતે પૂરું થઈ ગયું છે તો હવે કુકરને ખોલીને ચેક કરી લઈએ કે શક્કરિયા બફાણા છે કે નહીં। તો પહેલા જે નેપકિન છે તે વધારે ગરમ હશે તો તેને ચીપિયો કે ચાણસીની મદદથી ધીરે ધીરે લઈ લેવાનું। પછી ચપ્પાની મદદથી ચેક કરીશું। તમે જોઈ શકો છો
શક્કરિયા સરસ બફાઈ ગયા છે. તો તમે જોયું ને, બિલકુલ પાણી ઉમેર્યા વગર શક્કરિયા બફાઈ ગયા છે અને કુકર પણ જરા પણ ખરાબ નથી થયું. તો છે ને, શક્કરિયા બાફવાની એકદમ નવી જ રીત. આ રીતના શક્કરિયા બાફશો તો શક્કરિયામાં મીઠાશ પણ જળવાઈ રહેશે. અને જો પાણી ઉમેરીને શક્કરિયા બાફશો તો તેમાંથી બનાવેલી રેસીપી પણ સ્વાદિષ્ટ નહીં બને. તો ચમચા વડે પ્લેટમાં લઈ લઈશું અને તેને ઠંડા થવા દઈશું. શક્કરિયા ઠંડા થઈ ગયા છે. હવે હું તમને આ શક્કરિયાને તોડીને બતાવું. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ બફાઈ ગયા છે અને સ્વાદમાં તો એટલા સરસ મીઠા લાગે છે ને કે તમે એકવાર આ રીતના બાફશો ને તો પછી ક્યારેય પાણી ઉમેરીને નહીં બાફો. આસાનીથી મેશ થઈ જાય તેવા બફાણા છે ને બાકી. હવે તેની છાલ ઉતારી લઈએ. પછી હું તમને 2 રેસીપી બતાવું. આ જ રીતના બટેટાને પણ પાણી ઉમેર્યા વગર બાફવાની રેસીપી અને લીલી મકાઈની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો શિવરાત્રીના દિવસે બધાના ઘરે શક્કરિયાનો શીરો કે દૂધ શક્કરિયા બને છે. તો તેના માટે બાઉલમાં 1 કપ ગરમ કરેલું દૂધ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને થોડો ઇલાયચી પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેમાં 1 મોટી સાઈઝના શક્કરિયાને ફટાફટ ખમણીથી છીણીને ડાયરેક્ટ દૂધમાં ઉમેરી દઈએ. તમે હાથથી પણ મિક્સ કરીને શક્કરિયાને દૂધમાં ઉમેરી શકો છો અને સારી રીતના મિક્સ કરી દઈએ. તો આપણા ટેસ્ટી એવા દૂધ શક્કરિયા ખાવા માટે તૈયાર છે. હવે બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવે તેવું શક્કરિયાનું ટેસ્ટી ચાટ બનાવીશું. તો શક્કરિયાને રાઉન્ડમાં કટ કરીશું. હવે તેમાં 1 મીડિયમ તીખું ઝીણું સમારેલું મરચું ઉમેરીશું. સાથે ચાટને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરીશું. મરી પાવડરનો ટેસ્ટ ચાટમાં ખૂબ જ સરસ લાગશે. સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીશું અને ચાટને એકદમ સરસ ચટપટો સ્વાદ આપવા માટે થોડો સંચળ પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે થોડા ફ્રેશ ધાણા ભાજી સાથે થોડો લીંબુનો રસ ઉમેરીશું અને છેલ્લે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો ફક્ત 5 જ મિનિટમાં બની જતું સુપર ટેસ્ટી શક્કરિયાનું ચાટ તૈયાર છે. સાંજની હલકી ફુલકી ભૂખમાં આ ચાટ બનાવી શકો છો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.